ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 12માં આગળ વધશું. છેલ્લે જે આપણે ટૉપિક જોયા હતા એમાં રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, એ પરમાણુ મોડેલની મર્યાદાઓ પછી આપણે એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે પરમાણુની અંદર ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રીય ભાગ એટલે કે ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલો હોય છે અને ઋણ વિદ્યુત ભાર તેની ફરતે આવેલી કક્ષાઓમાં ગોઠવાયેલો હોય છે. હવે શા માટે ઇલેક્ટ્રોન વર્તુળમય ન્યુક્લિયસની ફરતે વર્તુળમય પરિભ્રમણ કરે છે? આ પ્રશ્નનો જવાબ આપણે છેલ્લી થિયરીમાં ઉર્જાના સૂત્ર પરથી મેળવો હતો. ઉર્જાનું જે સૂત્ર મળ્યું હતું આપણને, કુલ ઉર્જાનું સૂત્ર, એ સૂત્ર એની નિશાની ઋણ આવતી હતી. એનો મતલબ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી બંધિત અવસ્થામાં છે એવા આપણે નિષ્કર્ષ પર આવ્યા હતા. ત્યાંથી આપણે આગળ વધારીએ આજે. તો આજનો આપણો ટોપિક છે શોષણ તથા ઉત્સર્જન રેખીય વર્ણપટ. કોમન ટોપિકમાં આપણે બે વ્યાખ્યાઓ જોવાની છે. ભાઈ, વર્ણપટ એટલે શું? સામાન્ય રીતે પરમાણુ વર્ણપટ, આપણે વાત કરશું આ ચેપ્ટરની અંદર હાઇડ્રોજન પરમાણુ માટેની. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ એટલે એક નિશ્ચિત રેખાઓથી બનેલો સમૂહ કે જે જુદી જુદી તરંગ લંબાઈને અનુરૂપ એની લાક્ષણિકતા દર્શાવતો હોય. એટલે આપણે વાત કરવી છે સૌ પ્રથમ ઉત્સર્જન રેખીય વર્ણપટ જોઈશું. એમાં ઉત્સર્જન રેખીય વર્ણપટ આપણને કેવી રીતે મળશે? નીચા દબાણે પરમાણુ વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરીએ તો તમને ખબર જ છે કે કોઈ પદાર્થ કે વસ્તુને જ્યારે ઉત્તેજિત કરવામાં અથવા એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે નિશ્ચિત તરંગ લંબાઈઓને અનુરૂપ ઉત્સર્જિત રેખાઓ આપણને જોવા મળશે, નિશ્ચિત આવૃત્તિને અનુરૂપ. આ રીતે મળતો વર્ણપટ એને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહીશું. વ્યાખ્યાત્મક રીતે આપણે એને જોતા જઈએ. નીચા દબાણે પરમાણ્વિક વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે. આ રીતે મળતા વર્ણપટમાં, આ રીતે આપણને જે વર્ણપટ મળે છે ઉત્તેજિત અવસ્થામાં, નિશ્ચિત તરંગ લંબાઈઓની રેખાઓ હાજર હોય છે. આવા વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. ઉત્સર્જિત થાય પદાર્થને જ્યારે તમને ખબર જ છે પાણીને ગરમ કરીએ આપણે તો એમાંથી વરાળ ઉત્પન્ન થાય, એનો ગુણધર્મ છે લાક્ષણિક. એમ કોઈ પદાર્થમાંથી આપણે વાત કરવી છે પરમાણુની, એટલે પરમાણ્વિક વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એના દ્વારા ઉત્સર્જિત રેખાઓનો બનેલો જે આપણને વર્ણપટ મળે છે
એને નામ આપ્યું છે ઉત્સર્જન રેખીય વર્ણપટ. આ વર્ણપટ જાણે કે અંધકારમય પાર્શ્વભૂમિમાં રહેલા રંગીન રેખાઓનો બનેલો હોય છે. અંધકારમય પાર્શ્વભૂમિ જાણે અંધારું હોય અને આપણે ક્ષણિક પ્રકાશિત ઝબકારો અંધારાની અંદર જોતા હોય એવી પરિસ્થિતિ સર્જાય, એક નિશ્ચિત તરંગ લંબાઈનો મને વર્ણપટ મળે છે નિશ્ચિત આવૃત્તિ સાથેનો. એ વર્ણપટની અંદર મને ઉત્સર્જન રેખાઓ જે છે એ પ્રકાશિત ટપકા સ્વરૂપે જોવા મળે. એટલે આ જે રેખાઓ મળે છે ઉત્સર્જન વર્ણપટની અંદર એ રંગીન પ્રકાશની રેખાઓ આપણને જોવા મળે. એટલે ઉત્સર્જન રેખીય વર્ણપટમાં આપણને રંગીન પ્રકાશિત રેખાઓ જોવા મળશે. બહુ સાદું અને સરળ રજૂઆત છે એની. ઉત્સર્જિત રેખાઓ કે જે પ્રકાશિત સ્વરૂપમાં હોય એવી રેખાઓ, એનો સમાવેશ આપણે ઉત્સર્જન રેખીય વર્ણપટમાં કરીશું. બરાબર, ફરી એકવાર જોઈ લઈએ. આપણે વાત કરી છે ઉત્સર્જન રેખીય વર્ણપટની. નીચા દબાણે પરમાણ્વિક વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે ત્યારે આ રીતે જે વર્ણપટ મળે છે એમાં નિશ્ચિત તરંગ લંબાઈની રેખાઓ હાજર હોય છે, પ્રકાશિત સ્વરૂપે હાજર હોય છે. તેના દ્વારા મળતો વર્ણપટ એને આપણે ઉત્સર્જન રેખીય વર્ણપટ કહીશું. એક સ્પેસિફિક શબ્દ વાપરો છે ટેક્સ્ટ બુકમાં, એટલે મેં અહીંયા લખ્યું છે આ વર્ણપટ જાણે કે અંધકારમય પાર્શ્વભૂમિમાં રહેલા રંગીન રેખાઓનો બનેલો હોય છે. એકદમ અંધારું હોય, કાંઈ દેખાતું ન હોય ને અચાનક તમને પ્રકાશિત રેખાઓ અંદર ઝબકારા જોવા મળતી હોય એવા પ્રકારનો વર્ણપટ આપણને મળે છે, જે વર્ણપટને મેં ઉત્સર્જન રેખીય વર્ણપટ નામ આપ્યું. એના પછી એક નાનકડી રજૂઆત છે, એ છે શોષણ વર્ણપટ. આગળ આપણે વર્ણપટ શ્રેણી જોવાની છે, જેની અંદર જુદી જુદી વર્ણપટ શ્રેણીઓની અંદર પણ આપણે આની વિશેષ પાછી રજૂઆત કરશું જ. તે જેવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરીને મેં રેખીય વર્ણપટ મેળવ્યો, ઉત્સર્જન વર્ણપટ મેળવ્યો, એવી જ રીતે જ્યારે શ્વેત પ્રકાશ વ્યાખ્યાત્મક જોઈએ, જ્યારે શ્વેત પ્રકાશ આ વાયુમાંથી પસાર કરીને વાયુમાંથી શ્વેત પ્રકાશ પસાર કરીએ, કોની જગ્યાએ? વિદ્યુત પ્રવાહની જગ્યાએ. જ્યારે શ્વેત પ્રકાશ આ વાયુમાંથી પસાર કરીને તેને સ્પેક્ટ્રોમીટર વડે અવલોકન કરવામાં આવે ત્યારે મળતા વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ ગેરહાજર હોય છે. આપણને અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ મળતી નથી, એટલે કે એ અંધકારમય હોય છે, ડાર્ક ટપકા સ્વરૂપે હોય છે. જેવી રીતે આપણને નિશ્ચિત તરંગ લંબાઈઓ પ્રકાશિત ટપકા સ્વરૂપે મળે છે, એવી જ રીતે શોષણ વર્ણપટની અંદર જ્યારે સ્પેક્ટ્રોમીટર વડે તેનું અવલોકન કરવામાં આવે ત્યારે તેમાં આપણને અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ ગેરહાજર હોય છે. આ રીતે મળતો વર્ણપટ આ રીતે મળતા વર્ણપટને શોષણ વર્ણપટ કહે છે. આપણી પાસે બે પ્રકારના વર્ણપટ, જ્યારે પરમાણુની વાત કરતા હોય ત્યારે હંમેશા આખા ચેપ્ટરની અંદર આપણે બે પ્રકારના વર્ણપટની હંમેશા વાત કરશું.
પહેલું છે ઉત્સર્જન રેખીય વર્ણપટ, બીજું છે શોષણ વર્ણપટ. ઉત્સર્જન રેખીય વર્ણપટ એટલે મળતા વર્ણપટની અંદર પ્રકાશિત રેખાઓ જે આપણને જોવા મળે છે, રંગીન પ્રકાશિત રેખાઓ એનો બનેલો હોય છે. જ્યારે આ રંગીન પ્રકાશિત રેખાઓની વચ્ચે ક્યાંક ક્યાંક ડાર્ક રેખાઓ જોવા મળશે, તમને કાળા ટપકા સ્વરૂપે રેખાઓ જોવા મળશે. એ જે રેખાઓ છે એને આપણે કહીશું શોષણ વર્ણપટ. બંનેની તરંગ લંબાઈ ઉત્સર્જન હોય કે શોષણ હોય, એ વર્ણપટને અનુરૂપ એની તરંગ લંબાઈઓ એક સરખી જ હોય છે, એને નિશ્ચિત અનુરૂપ તરંગ લંબાઈઓ જ હોય છે, પણ એક પ્રકાશિત સ્વરૂપમાં જોવા મળે છે અને એક અપ્રકાશિત સ્વરૂપમાં જોવા મળે છે. અપ્રકાશિત મળે છે એને નામ આપ્યું છે શોષણ વર્ણપટ, પ્રકાશિત મળે છે એને નામ આપ્યું છે ઉત્સર્જન વર્ણપટ. તો આ બંને વર્ણપટની વાત કર્યા પછી આપણે વાત કરવી છે હવે હાઇડ્રોજન પરમાણુ માટે ખાસ કરીને જુદી જુદી વર્ણપટ શ્રેણીઓની. અલગ અલગ વૈજ્ઞાનિકોએ નિશ્ચિત તરંગ સંખ્યા મેળવવા માટે શબ્દ સ્પેસિફિક વાપરી છે અહીંયા. નિશ્ચિત તરંગ સંખ્યા મેળવવા માટે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ આપી છે, જુદી જુદી તરંગ લંબાઈઓને અનુરૂપ. એની આપણે વાત કરશું હવે પછીના ટોપિકની અંદર. જ્યારે આપણે વર્ણપટની વાત કરતા હોય ત્યારે, પરમાણુ વર્ણપટની વાત કરતા હોય ત્યારે એ વર્ણપટની અંદર હાજર એવી બે પ્રકારની રેખાઓ, પ્રકાશિત રેખા અને અપ્રકાશિત રેખા, એને અનુરૂપ વર્ણપટને વ્યાખ્યાયિત કર્યો છે આપણે ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ. હવે વાત કરવી છે પરમાણુ શ્રેણીઓ. હાઇડ્રોજન પરમાણુ માટે મારે જુદી જુદી શ્રેણીઓ, વર્ણપટ શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવી છે. પરમાણુના વર્ણપટની શ્રેણીઓ વ્યાખ્યાયિત કરશું આપણે. આના માટેનું વર્ણપટ શ્રેણીઓ માટે એક સૂત્રને ધ્યાનમાં રાખશું. સૂત્ર છે લાઈ બાપા બ્રેફ, એટલે બ્રીફ કેસ. જાણે કે આપણે પપ્પાને એમ કહેતા હોય કે બ્રીફ કેસ આપો એમ, લાઈ બાપા બ્રેફ. આનો મતલબ એવો થાય છે કે સૌથી પહેલો શબ્દ જોઈએ લાઈ, એનો મતલબ છે લાયમન શ્રેણી. વર્ણપટ શ્રેણીઓમાં સૌ પ્રથમ રજૂઆત આવશે એ છે લાયમન શ્રેણી. બીજો શબ્દ વાપરો છે બા, એનો મતલબ બામર શ્રેણી. ત્રીજો શબ્દ છે પા, એનો મતલબ પાસવન શ્રેણી. ચોથું છે બ્રેકેટ શ્રેણી અને પાંચમું છે ફંડ શ્રેણી. 5 વર્ણપટ શ્રેણીઓની મારે વાત કરવી છે અહીંયા. એને અનુરૂપ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપેલી નિશ્ચિત તરંગ સંખ્યાના સૂત્રોની વાત કરવી છે અહીંયા. શરૂઆત કરીએ આપણે. પરમાણુ વર્ણપટ શ્રેણીઓમાં શ્રેષ્ઠ ફાળો જેકોબ બામર નામના વૈજ્ઞાનિકનો હતો. સૌપ્રથમ પરમાણુના વર્ણપટનો અભ્યાસ જેકોબ બામરે આપ્યો હતો. એને અનુરૂપ એને નિશ્ચિત તરંગ લંબાઈનો એક વર્ણપટ રજૂ કર્યો હતો. સામાન્ય રીતે પરમાણુ વર્ણપટ શ્રેણીઓ માટે તરંગ સંખ્યાનું કોમન સૂત્ર જોઈએ. વન બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ આર 1/m² માઇનસ 1/n². 1 લેમડા ઇઝ ઇક્વલ ટુ આર ઇન બ્રેકેટ 1/m² માઇનસ 1/n², જ્યાં લેમડા બરાબર તરંગ લંબાઈ, આર જે વાપરો છે આપણે, આર છે રીડબર્ગ અચળાંક. આર કોન્સ્ટન્ટ છે અહીંયા વર્ણપટ શ્રેણીઓની અંદર. એ છે રીડબર્ગ અચળાંક, જેનું મૂલ્ય છે 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. 1/m² માઇનસ 1/m². એમ અને એનને આપણે આ 5 જુદી જુદી વર્ણપટ શ્રેણીઓની અંદર વ્યાખ્યાયિત કરતા જઈએ.
એટલે સૌપ્રથમ આપણે ધ્યાન રાખશું, આપણે જે વર્ણપટ શ્રેણીઓની વાત કરી રહ્યા છીએ તેમાં શ્રેણીઓને સમાવતું કોમન સૂત્ર છે 1/λ ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટમાં 1/m² માઇનસ 1/n². કન્ડિશન ધ્યાનમાં રાખશું. અહીંયા m ઓલવેઝ લેસ ધેન n, m હંમેશા n કરતાં નાનો હશે, m નું મૂલ્ય ક્યારે n કરતાં મોટું હશે નહીં. વ્યાખ્યાયિત કરીએ પ્રથમ શ્રેણી. પ્રથમ શ્રેણી છે આપણી એ છે લાયમન શ્રેણી. ચેપ્ટરના દાખલાઓ આ થિયરી પર નિર્ભર છે, એટલે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત થોડું થિયરીમાં તમે પણ ધ્યાન આપજો. લાયમન શ્રેણી માટે m બરાબર 1 અને n બરાબર 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી જતા મને મળે છે તરંગ સંખ્યા 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/1 માઇનસ 1/n². એને આપણે વ્યાખ્યાયિત કરી નાખ્યો છે n બરાબર 2, 3, 4, 5 વગેરે વગેરે. હાઇડ્રોજન પરમાણુ માટે જો હું વાત કરતો અહીંયા, તો હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 2 માટે જ્યારે આપણે લાયમન શ્રેણીને વ્યાખ્યાયિત કરશું ત્યારે મને મહત્તમ તરંગ લંબાઈ મળશે, જેનું હું આલ્ફા રેખાની તરંગ લંબાઈ કહીશ. કઈ તરંગ લંબાઈ? n બરાબર 2 માટે મને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં n બરાબર 2 માટે આપણે વાત કરી છે લાયમન શ્રેણીની. આજે પર્ટિક્યુલર વાત ચાલે છે શેની ચાલે છે? લાયમન શ્રેણીની. n બરાબર 2 માટે h આલ્ફા રેખાની તરંગ લંબાઈ મળે. n બરાબર 2 માટે h આલ્ફા રેખાની તરંગ લંબાઈ મળશે. એવી જ રીતે n બરાબર 3 માટે h બીટા રેખાની તરંગ લંબાઈ. અહીંયા h હાઇડ્રોજન પરમાણુ માટે વાપરેલો છે. આલ્ફા બીટા ગેમા એને અનુરૂપ તરંગ લંબાઈઓ છે. n બરાબર 4 માટે h ગેમા રેખાની તરંગ લંબાઈ વગેરે આ પ્રમાણે અનુરૂપ શ્રેણીઓમાં ચાલ્યા કરે. એટલે લાયમન શ્રેણીને જ્યારે આપણે ધ્યાનમાં લેતા હોય ત્યારે એની તરંગ સંખ્યાનું સૂત્ર છે 1/λ ઇક્વલ ટુ આર 1/1² માઇનસ 1/n², જ્યાં n બરાબર 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. સૌથી મોટામાં મોટી તરંગ લંબાઈ h આલ્ફા રેખા માટે અને સૌથી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ h ઇન્ફાઇનાઇટ રેખા માટે મળે. છેલ્લું છે h ઇન્ફાઇનાઇટ માટે આપણને લાયમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ વ્યાખ્યાયિત કરીએ. અહીંયા સાથે બીજી શ્રેણી જેનું નામ આપશું આપણે બામર શ્રેણી. લાયમન શ્રેણી પછી આપણે શું નામ આપશું એને? બામર શ્રેણી. તો જેવી રીતે m બરાબર 1 માટે ક્રમમાં મને લાયમન શ્રેણી મળી n બરાબર 2, 3, 4, 5 માટે, એવી જ રીતે m બરાબર 2, n બરાબર 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ લેતા મને મળે છે તરંગ સંખ્યા 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/2² માઇનસ 1/n². બામર શ્રેણી માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/2² માઇનસ 1/n². આની અંદર આ જ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં બામર શ્રેણીમાં n બરાબર 3 માટે h આલ્ફા રેખાની તરંગ લંબાઈ, n બરાબર 4 માટે
એચ બીટા રેખાની તરંગ લંબાઈ. હવે મિત્રો ખબર પડતી જતી હશે આમાં કે ક્રમમાં ચાલ્યું જવાનું છે આપણે. જેવી રીતે આમાં ક્રમમાં n બરાબર પ્રથમ જે સંખ્યા આવે એ આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અપ ટુ ઇન્ફાઇનાઇટ. એવી જ રીતે આમાં જે પ્રથમ સંખ્યા આવે છે n બરાબર 3, 4, 5 એટલે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અપ ટુ ઇન્ફાઇનાઇટ માટેની અનુરૂપ તરંગ લંબાઈઓ આપણને મળશે. આ વાત થઈ બીજી શ્રેણી. લાઈ એટલે લાઇમન શ્રેણી, બા એટલે બામર શ્રેણી. વાત કરીએ ત્રીજી વર્ણપટ શ્રેણી, એ છે પાસવન શ્રેણી. પાસવન શ્રેણી માટે આ જ ક્રમમાં આગળ વધીએ તો મારે લેવું પડે છે m બરાબર 3, n બરાબર 4, 5, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ લેતા મળતું તરંગ સંખ્યાનું સૂત્ર 1/λ ઇક્વલ ટુ r 1/3² માઇનસ 1/n². એ જ અનુરૂપમાં બધે r કોમન રીડબર્ગ અચળાંક રહેશે, જેનું મૂલ્ય 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ રહેશે. આખી વર્ણપટ શ્રેણીમાં આપણે આરને કોમન અચળાંક તરીકે લઈશું. આ વાત થઈ પાસવન શ્રેણીની. આ જ રીતે પાસવન શ્રેણી માટે પણ n બરાબર 4 એચ આલ્ફા રેખાની તરંગ લંબાઈ, n બરાબર 5 એચ બીટા રેખાની તરંગ લંબાઈ વગેરે. વિશેષમાં હવે એમાં આપણે લખાણમાં આગળ નહીં વધીએ, આપણે એને અનુરૂપ ફોલો કરતા જઈશું દરેક શ્રેણી માટે. પ્રથમ શ્રેણીની વાત કરી લાઇમન શ્રેણી, બીજી બામર શ્રેણી, ત્રીજી પાસવન શ્રેણી. અનુક્રમે ક્રમમાં જોતા જઈએ તો આવે છે લાઈ, બા, પા, પછી આવે છે બ્રે. બ્રે એટલે બ્રેકેટ શ્રેણી. હવે વાત કરવી છે મારે બ્રેકેટ શ્રેણીની. બ્રેકેટ શ્રેણી માટે સૌપ્રથમ m બરાબર આપણે ક્યાં પહોંચ્યા હતા પાસવન શ્રેણીમાં 3, તો અમે લઈશું m બરાબર 4 અને n બરાબર 5, 6, 7 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો એને અનુરૂપ મને તરંગ સંખ્યાનું સૂત્ર મળે છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/4² માઇનસ 1/n². આ પ્રમાણે મને એમાં તરંગ સંખ્યાનું સૂત્ર મળશે. જેવી રીતે આ ત્રણેય શ્રેણીમાં આલ્ફા, બીટા, ગેમા રેખા મળે છે, એવી જ રીતે અહીંયા n બરાબર 5 માટે એચ આલ્ફા રેખાની તરંગ લંબાઈ, n બરાબર 6 માટે એચ બીટા રેખાની તરંગ લંબાઈ. આમ કન્ટિન્યુ ચાલ્યા કરીએ એટલે આગળ અનુરૂપ ગેમા, ડેલ્ટા અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી આપણને અનુરૂપ તરંગ લંબાઈ મળતી જાય. એટલે લાઇમને m બરાબર 4 માટે n બરાબર 5, 6, 7 ને અનુરૂપ આપણને તરંગ લંબાઈઓ બ્રેકેટ આપણને અનુરૂપ તરંગ લંબાઈઓ મેળવીને આપી. એટલે બ્રેકેટ શ્રેણી m બરાબર 4 માટે, પાસવન શ્રેણી m બરાબર 3 માટે, બામર 2 માટે અને લાઇમન 1 માટે. એવી જ રીતે આપણે છેલ્લી શ્રેણીની વાત કરીએ, ફંડ શ્રેણી. આ જ અનુરૂપ ચાલ્યા કરીએ તો m બરાબર 5, n બરાબર 6, 7, 8 ... એને અનુરૂપ તરંગ સંખ્યા 1/λ ઇક્વલ ટુ r 1/5² માઇનસ 1/n². આ જ પ્રમાણે n બરાબર 6 માટે એચ આલ્ફા રેખાની તરંગ લંબાઈ, n બરાબર 7 માટે એચ બીટા રેખાની તરંગ લંબાઈ વગેરે. તો આ વાત થઈ મિત્રો પરમાણુ વર્ણપટ શ્રેણીઓ વિશેની વાત થઈ. પરમાણુ શ્રેણીઓની અંદર આપણે શરૂઆત કરી હતી, એમાં બહુ સિમ્પલ ટ્રીકથી આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ
તો એક સૂત્ર બનાવ્યું છે એનું, લાઈ બાપા બ્રેફ. લખશું બ્રેફમ, કારણ કે આપણે ફંડ શબ્દ વાપરવો છે એટલે, પણ યાદ રાખવાના હેતુથી લાઈ બાપા બ્રેફ યાદ રાખશું. લાઈ એટલે લાયમન શ્રેણી, બા એટલે બામર શ્રેણી, પા એટલે પાસવન શ્રેણી, બ્રે એટલે બ્રેકેટ શ્રેણી અને ફંડ શ્રેણી. વર્ણપટ શ્રેણીઓ માટે તરંગ સંખ્યાનું એને અનુરૂપ તરંગ લંબાઈ મેળવવા માટેનું કોમન સૂત્ર 1/λ = r 1/m² - 1/n². m ઓલવેઝ લેસ ધેન n હશે એને અનુરૂપ વર્ણપટ રેખાઓને વ્યાખ્યાયિત કરતા ગયા છીએ આપણે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અપ ટુ ઇન્ફાઇનાઇટ રેખાઓ માટે. r રીડબર્ગ અચળાંક છે જેનું મૂલ્ય 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ છે. એટલે મિત્રો જ્યારે તમે આ ચેપ્ટરની અંદર દાખલા ગણવાના થાય ત્યારે આપણે રીડબર્ગ અચળાંકને કોમન અચળાંક તરીકે વ્યાખ્યાયિત કરશું. છેલ્લે બોર પરમાણુ મોડેલની અંદર રીડબર્ગ અચળાંકનું સામાન્ય સૂત્ર વ્યાખ્યાયિત કરશું. એ સૂત્રથી પણ આપણે એના મૂલ્યની સમજૂતી ત્યારે મેળવશું. અત્યારે અચળાંક મૂલ્ય તરીકે આપણે એને અહીંયા એક્સેપ્ટ કરશું. લાયમન શ્રેણી m = 1, n = 2, 3, 4, 5 માટે વ્યાખ્યાયિત છે. તરંગ સંખ્યાનું સૂત્ર બનશે 1/λ = r 1/1² - 1/n². અનુરૂપ n = 2 માટે h આલ્ફા, 3 માટે h બીટા, 4 માટે h ગેમા રેખાની તરંગ લંબાઈ છે. એવી જ રીતે બામર શ્રેણી m = 2, n = 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ માટે તરંગ સંખ્યાનું સૂત્ર એને અનુરૂપ એની તરંગ લંબાઈઓ છે. n = 3, 4 માટે h આલ્ફા, h બીટા એમ અનુરૂપ આપણને એની રેખાઓ મળશે. પાસવન શ્રેણી m = 3, n = 4, 5, 6 માટે એને અનુરૂપ આપણને તરંગ સંખ્યાનું સૂત્ર 1/λ = r 1/3² - 1/n² એ પ્રમાણે આપણને મળશે. એને અનુરૂપ આલ્ફા, બીટા અને ગેમા રેખાની તરંગ લંબાઈઓ મળશે. એવી જ રીતે બ્રેકેટ શ્રેણી n = 4, n = 5, 6, 7 એને અનુરૂપ તરંગ સંખ્યાનું સૂત્ર છે 1/λ = r 1/4² - 1/n². એ પ્રમાણે n = 5, 6 ને અનુરૂપ h આલ્ફા, h બીટા રેખાની તરંગ લંબાઈ મળશે. અને છેલ્લે ફંડ શ્રેણી છે m = 5, n = 6, 7, 8 એને અનુરૂપ તરંગ સંખ્યા અને n = 6, 7 માટે આપણને h આલ્ફા અને h બીટા રેખાની તરંગ લંબાઈઓ મળશે. એટલે જ્યારે આપણે પરમાણુ વર્ણપટ શ્રેણીઓને ધ્યાનમાં લઈશું ત્યારે એક જ સિક્વન્સમાં 5 શ્રેણીઓ અને એને અનુરૂપ તરંગ સંખ્યાના સૂત્રોને ધ્યાનમાં રાખીશું. આપણને કોઈ એક એવો પ્રશ્ન થાય, સમજો JEE નીટની અંદર ક્યાંક MCQ એવો આવે કે ફંડ શ્રેણીની બીટા રેખાની તરંગ લંબાઈ, ડાયરેક્ટ એવો પ્રશ્ન થયો ફંડ શ્રેણીની બીટા રેખાની તરંગ લંબાઈ, તો તમારા મગજમાં આવવું જોઈએ સિક્વન્સમાં પહેલાં તો ફંડ શ્રેણી m = 5 આવે, પછી જો બીટા રેખાની તરંગ લંબાઈ મેળવવી હોય તો તમારે n = 7 લેવા પડે, કારણ કે પહેલી આલ્ફા રેખાની તરંગ લંબાઈ જાય. ધારો કે તમને એમ કીધું કે બામર શ્રેણીમાં ગેમા રેખાની તરંગ લંબાઈ, તો જેવી રીતે ફંડ શ્રેણી માટે તમે અલગ તરંગ લંબાઈને અનુરૂપ રેખાઓ ધ્યાનમાં લો છો એમ બામર શ્રેણી માટે થશે. બામર શ્રેણી માટે તમને ખબર જ છે સિક્વન્સમાં m = 2 આવે એટલે સૂત્રમાં 1/2². પછી તમારે ગેમા રેખા મેળવવી હોય તો આલ્ફા, બીટા, ગેમા એનો મતલબ એવો થયો કે n = 5 મૂકવાથી તમને જે જવાબ મળે છે એ તરંગ લંબાઈ તમારી ગેમા રેખાની તરંગ લંબાઈ થઈ. એટલે આ શ્રેણીઓનો જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે તમારે દરેકને અનુરૂપ તમને કઈ તરંગ લંબાઈ માગી છે એને તમારે ધ્યાનમાં રાખીને એની ગણતરી કરવાની થશે. તમને લાયમન શ્રેણીમાં કે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા આપણે મેક્સિમમ ડેલ્ટા સુધી આવે છે, તો એમાંથી કોઈ પણ તરંગ લંબાઈ પહેલી 4 તમારે સિક્વન્સમાં ધ્યાનમાં રાખવાની દરેક માટે પહેલી આલ્ફા રેખા કહેવાય, બીજી બીટા કહેવાય, ત્રીજી ગેમા, ચોથી ડેલ્ટા અને સૌથી છેલ્લી એ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ થઈ એને આપણે ઇન્ફાઇનાઇટ લઈ લઈશું. એટલે n = ઇન્ફાઇનાઇટ દરેક શ્રેણીમાં મૂકવાથી 5 તમે n = ઇન્ફાઇનાઇટ મૂકો એટલે તમને એને અનુરૂપ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળે. વિદ્યાર્થી મિત્રો આને એક વખત વ્યવસ્થિત હોમવર્કમાં લખજો. થેન્ક યુ.